टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં જાહેર જનતા સહિત તમામ સરકારી કર્મચારીઓ તથા તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે। ત્યારે રાજ્યની બે મોટી યુનિવર્સિટીમાં હેલ્મેટને લઈને શું સ્થિતિ હતી એ જોઈએ। રાજ્યમાં વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ। પણ અનેક જિલ્લામાં વિદ્યાર્થીઓ નથી પહેરતા હેલ્મેટ। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર નજરે પડ્યા। ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, છતાં પણ વિદ્યાર્થીઓ નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યા છે। જોકે ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાતના અમલથી ગેટ પર સિક્યોરિટી ગાર્ડ જ અજાણ જોવા મળ્યા। તો વિદ્યાર્થીઓને હેલ્મેટ અંગે પૂછતા તેમણે જુદા જુદા બહાના બતાવ્યા। મિત્ર કેમ હેલ્મેટ નથી પહેરતા? લેટ થઈ ગયા છે ને અહીંયા જ મૂકવાની છે ગાડી, અભી હાલ કાઢ્યો। દેવ જે છે मैडम हेलमेट नहीं पहना? ठीक है, कल से ले आऊँगी, कल से ले आऊँगी। आज क्यों नहीं पहना? यूजुअली ये मेरा बहुत नज़दीक का रास्ता है तो मैं नहीं पहनती हूँ। एंट्री नहीं देने आती तो यूनिवर्सिटी में एंट्री नहीं होगी हेलमेट नहीं पहन। पक्का ले आऊँगी। કાલથી પહેરીને આવનાર છે મિત્ર। હેલ્મેટ ક્યાં છે? અરે સાહેબ આજે ઉતાવળમાં ને ભૂલી ગયા। મેડમ હેલ્મેટ કમ્પલસરી કરવામાં આવ્યું છે, હેલ્મેટ નથી પહેરી લાવ્યા તમે? સોરી આજે ભૂલાઈ ગયું હતું। રોજ પહેરી લાવો? ના, આજથી કમ્પલસરી છે, એન્ટ્રી નહીં આપે પછી યુનિવર્સિટી। નેક્સ્ટ ટાઈમથી પહેરીને આવીશ। બીજી તરફ કોલેજ યુનિવર્સિટીમાં હેલ્મેટ પહેરવાના આદેશ બાદ સુરતમાં બીએનએસજીયુ બહાર હેલ્મેટને લઈને જાગૃતિ માટે અલગ થીમ ઊભી કરવામાં આવી, જેમાં કુલપતિએ લોકોને વિનંતી કરીને હેલ્મેટ માટે સમજૂતી આપી। હેલ્મેટ વગર અકસ્માત થાય તો શું હાલત થઈ શકે છે તે કુલપતિએ વિદ્યાર્થીઓને સમજાવ્યું। કેમ્પસની અંદર આવતા 6000 વિદ્યાર્થીઓ અને 1000 કરતાં વધારે કર્મચારીઓને રાજ્ય સરકારનો અતિ આદરણીય નિર્ણય એટલે કે શૈક્ષણિક સંસ્થામાં આવતા વ્યક્તિઓને હેલ્મેટ પહેરવું, આ સંદર્ભની અંદર અમે અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે। જેની અંદર આજે અકસ્માત થાય તો કઈ રીતે બધે અલગ અલગ પ્રકારની આપણને નુકસાન અને પરિસ્થિતિ જતી હોય છે તેના ડેમો તૈયાર કરવામાં આવ્યો છે। આ રીતે વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને સમજાવી રહ્યા છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરીને સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં ટુ વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે। આ આદેશનો હેતુ માર્ગ અકસ્માત ઘટાડવાનો અને ટુ વ્હીલર ચલાવનારા લોકોમાં સલામતી માટેની જાગૃતિ લાવવાનો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।